હલો મિત્રો, હૈયાની વાત ઓઠે 62 ચરણ. મિત્રો, એક જગ્યાએ જવાનું હતું અને મારો ગ્રાન્ડસન એટલે કે દીકરીનો દીકરો પણ મોટો છે સાથે હતા. લગભગ 7-8 વર્ષનો છે. બીજો 10 વર્ષનો, દીકરાનો દીકરો પણ 2 વર્ષનો થવા આવ્યો. એટલે વારંવાર જે રસ્તામાં ડાયવર્ઝન આવતા હતા એ ડાયવર્ઝનના હિસાબે એણે મને પૂછ્યું કે હે નાની, આ રસ્તો તો સરસ હતો આની પહેલાં આપણે આવ્યા ત્યારે, અને હવે આવી રીતના કેમ રસ્તાથી આપણે ઉતરી જવાનું ને કેટલી બધી ગાડી આડાવડી થાય, થડકા આવે, ફરી પાછું રસ્તા ઉપર ચડવાનું, આવું શું કામ કરતા હશે? એટલે મેં એને સહજ રીતે સમજાવ્યો કે બેટા, એને ડાયવર્ઝન કહેવાય. ડાયવર્ઝન એટલે આ રસ્તો છે એ જે હાલતમાં છે એના કરતાં ખૂબ સારો બનાવવા માટે થઈ અને જે કામ ચાલુ છે એ કામમાં અંતરાય ના આવે અને આપણે પણ મુસાફરી કરવામાં તકલીફ ન પડે એટલે સાઈડમાં એણે ડાયવર્ઝન આપ્યા હોય કે જે રસ્તા ઉપર થઈ અને આપણને નીકળી જવાનું હોય. એટલે એણે મને પૂછ્યું કે તો નાની, એનો મતલબ એવો થયો ને કે અત્યારે આપણને જે વધારે તકલીફ પડે છે, વધારે થડકા લાગે છે, ગાડીની ગતિ ખૂબ ધીમી કરીને ચલાવવી પડે છે, આ બધું છે થોડાક ટાઈમ માટે છે. ફરી પાછો આ રોડ રિપેર થઈ અને સરસ થઈ જશે એટલે ફરી પાછી આપણી ઝડપ વધી જશે, થડકા પણ ઘટી જશે અને સુવિધા પણ વધી જશે. એવું જ ને? મેં કહ્યું હા બેટા, એવું જ. જ્યારે મેં એને હા પાડ્યું ત્યારે મારું અંતર્મન છે એ મને બીજો સવાલ પૂછતું હતું કે તો પછી આપણી જિંદગીમાં પણ આવું નથી મિત્રો? આપણા બધાની જિંદગીમાં ડાયવર્ઝન આવે જ છે. કદાચ આપણે આપણી પ્રામાણિકતા નેવે મૂકીને કબૂલ ના કરીએ, બાકી આપણા બધાની લાઈફમાં ડાયવર્ઝન આવે છે. ડાયવર્ઝન આવે એટલે આપણે ભાંગી પડીએ, નાસીપાસ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ, ડિપ્રેસ થઈ જઈએ. પણ ત્યારે આપણે એવું નથી વિચારતા કે આ ડાયવર્ઝન છે એ ખૂબ થોડાક સમય માટેની સ્થિતિ છે અને એ એટલા માટે આવેલી છે કે ભવિષ્યમાં જે આપણી રૂટીન સ્થિતિ છે એ વધારે સારી બને. આવું પણ વિચારી શકાય ને મિત્રો? આપણે આવું વિચારતા નથી. તો જીવનમાં જે જે ડાયવર્ઝન આવે છે ત્યારે આપણે જો માત્ર એટલું વિચારીએ કે મારા જીવનની જે ગતિ છે, મારા જીવનનો વિકાસ છે, પ્રગતિ છે, સુખ શાંતિ સગવડ છે, એમાં કંઈક વિશેષ વધારો કરવા માટે ભગવાને આ થોડાક સમય માટે તકલીફમાં વધારો કર્યો છે, પણ ફરી પાછો જ્યારે મેઇન રોડ બની જશે ત્યારે મારી સુવિધામાં અનેક ગણો વધારો થઈ જશે. તો મિત્રો, જીવનમાં જ્યારે ડાયવર્ઝન આવે ત્યારે નાસીપાસ ન થશો અને જ્યારે બાય રોડ મુસાફરી કરતા હોવ ત્યારે જ્યારે ડાયવર્ઝન આવે ત્યારે મગજમાં એક વાત પાકી કરી લેવી કે જો મુસાફરીમાં આ જીવનની મુસાફરીમાં ડાયવર્ઝન આવે છે એ સારા માટે જ હોય છે, તો આ જિંદગીની મુસાફરીમાં પણ ભગવાન જ્યાં જ્યાં ડાયવર્ઝન આપે છે એ આપણા જીવનમાં કંઈક સારો સુધારો લાવવા માટે, જીવનમાં બદલ લાવવા માટે જ મૂકે છે. એ વિચારસરણી સાથે આગળ વધીએ તો મોટા ભાગના ડાયવર્ઝન છે એ પાર કરતાં વાર લાગતી નથી. બાકી જો ડાયવર્ઝનમાં ગાડી ચલાવતી વખતે ઓહો મરી ગયા, આ સરકારે આમ કરી નાખ્યું, આમાં કેમ ગાડી ચલાવવી, આવી તકલીફ થાય, આટલું બધું કરશું તો ગાડી તો એ જ રસ્તા ઉપર ચલાવવાની છે, પણ આની સ્થિરતા જતી રહેશે અને એની ડાયરેક્ટ અસર આપણા શરીર ઉપર પડશે અને આપણે ડિપ્રેસ થઈ જશું. તો ચાલો ને, જીવનમાં આવતા ડાયવર્ઝનને પણ થોડીક સહજતાથી લઈ અને જિંદગી જીવવાનો પ્રયત્ન કરીએ. કરી તો શકાય હો મિત્રો. ચાલો આપણે સૌ સાથે મળીને ટ્રાય કરીએ. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ.